વેલકમ ટુ માય એમસીક્યુ સિરીઝ. કેમ છે મિત્રો? ફરી પાછો લઈને આવી ગયો છું હું માઇક્રોસોફ્ટ વર્ડના એમસીક્યુ ની સિરીઝ. લાસ્ટ લેક્ચરમાં આપણે મિત્રો 20 એમસીક્યુ ભણેલા હતા. આજે 21મો એમસીક્યુ થી સ્ટાર્ટ કરવાનું છે. તો જોડાઈ જાઓ મારી સાથે, એક પેન લઈ લો, એક પેપર લઈ લો અને મારી સાથે સોલ્યુશન કરવા માંડો મિત્રો. તો 21મો એમસીક્યુ એમ કે છે ટેક્સ્ટને કટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. માઇક્રોસોફ્ટ વર્ડની અંદર, કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કટ નામનો ઓપ્શન આવે છે કે એક વાક્ય આપણે લખ્યું હોય એ જ વાક્યને આપણે બીજે આપણે લખવું હોય વાક્યને તો મૂવ નો ઓપ્શન આવે છે. મૂવ એટલે એની ભાષામાં કટ કરવું કહેવાય. કટ મીન્સ કાપવું. તો કાપવાને આપણે ઇંગ્લિશમાં આપણે કટ જ કહેવાય, પણ એની શોર્ટકટ કી, કીબોર્ડમાંથી એની શોર્ટકટ કી કઈ વપરાય છે? તો એમસીક્યુમાં સાચો જવાબ આવશે એ, કંટ્રોલ એક્સ. કંટ્રોલ એક્સ તમે કીબોર્ડમાંથી આપશો એટલે ત્યાંથી તમારે વાક્ય ગાયબ થઈ જશે અને બીજે તમારે કટ કરવું હોય ત્યાં તમારે આવી જશે. નેક્સ્ટ એમસીક્યુમાં આગળ વધી મિત્રો. 22મો એમસીક્યુમાં એમ કે છે કે અન્ડુ કરવા માટે કઈ કી વપરાય છે? અન્ડુ. અન્ડુ નો મિનિંગ શું થાય મિત્રો? કે આપણે કાંઈ બી વાક્ય લખ્યું હોય, કાંઈ બી પેરેગ્રાફ લખ્યો હોય તો એને જવા દેવા માટે અન્ડુ નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? અન્ડુ. અન્ડુ નો ઉપયોગ શેના માટે થાય? તો કે જવા દેવા માટે. મારે આ વાક્ય મારે નથી ગમતું, એને જવા દેવું છે, તો જવા દેવા માટે અન્ડુ નો ઉપયોગ થાય છે. તો અન્ડુની શોર્ટકટ કી સામાન્ય રીતે કટ નો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય, અન્ડુ નો ઉપયોગ જવા દેવા માટે થાય. તો અન્ડુની શોર્ટકટ કી શું આવે? તો કે બી આન્સર આવે, કંટ્રોલ ઝેડ. કંટ્રોલ ઝેડ તમે કરો કીબોર્ડમાંથી એટલે ત્યાંથી વાક્ય છે એ ગાયબ થઈ જશે. જવા દેવું છે તો ત્યાંથી વયું જશે. મિત્રો સમજાણું? તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધી મિત્રો. 23મો એમસીક્યુ, એનો વિરોધી શબ્દ અન્ડુ આવ્યું તો હવે શું આવ્યું? રીડુ. રીડુ કરવા માટેની કઈ શોર્ટકટ કી છે? અન્ડુ નો ઉપયોગ ક્યાં થાય? જવા દેવા માટે. વહી ગયેલું છે મારે પાછું લાવવું છે. શું લાવવું છે? પાછું. તો પાછા લાવવા માટે રીડુ નો ઉપયોગ થાય છે. પાછા માટે રીડુ નો ઉપયોગ ક્યાં થાય છે? કે ભાઈ અન્ડુ કરેલું છે અને મારે ફરી પાછું લઈ આવવું છે. એક વાક્ય લખ્યું, એ મને નથી ગમતું તો મેં કંટ્રોલ ઝેડ કર્યું એટલે કે અન્ડુ કર્યું. હવે એને મારે ફરી પાછું મારે ગમાડવું છે એટલે પાછું લઈ આવવું છે કમ્પ્યુટરમાં, તો કે રીડુ નો ઉપયોગ થાય છે. રીડુ એટલે પાછું લઈ આવવું છે. તો પાછા લઈ આવવા માટેની કીબોર્ડમાં શોર્ટકટ કી આવશે કંટ્રોલ વાય. સી ઓપ્શન આવશે. લખી લેજો મિત્રો, પેન અને પેપર લઈ લેજો મિત્રો, સોલ્યુશન મારી સાથે કરજો મિત્રો. કંટ્રોલ વાય. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધી મિત્રો. 24મું એમસીક્યુ શું કહે છે કે ભાઈ બહુ મહત્વનો ક્વેશ્ચન છે. પ્રિન્ટ કરવા માટે કઈ કી છે? પ્રિન્ટ કરવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે? કી એટલે કીબોર્ડમાં જે બટન આવે એને કી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. કાંઈ બી આપણે લખેલું હોય, લેટર ટાઈપ કરેલું હોય અને મારે પ્રિન્ટ કરવી છે તો પ્રિન્ટ કરવા માટે કયો ઓપ્શન આવે કીબોર્ડમાંથી જે તમે એના મદદથી કરશો? તો સામાન્ય રીતે સાદી સિમ્પલ ભાષામાં સમજાવું તો પ્રિન્ટમાં પહેલો અક્ષર શું આવે? પ્રિન્ટમાં પહેલો અક્ષર તો પી જ આવે મિત્રો. તો શોર્ટકટ કી શું થાય? તો કે કંટ્રોલ પી. કંટ્રોલ પી તમે આપશો એટલે ત્યાંથી તમારે પ્રિન્ટ નો ઓપ્શન આવી જશે મિત્રો. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધી મિત્રો. ટેક્સ્ટ અલાઇનમેન્ટ માટે કયા ઓપ્શન હોય છે? ટેક્સ્ટ અલાઇનમેન્ટ કીધું છે. શું કીધું છે મિત્રો? અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ કેવા પ્રકારના હોય? તો તમને અહીંયા ઇમેજ દ્વારા તમને ખબર પડી જશે કે અલાઇનમેન્ટ 3 પ્રકારના હોય છે. તે કે એક તો લેફ્ટ, બીજું સેન્ટર અને ત્રીજું રાઈટ. તમે કેટલા પ્રકાર એમ કહે છે? તો કે અલાઇનમેન્ટ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય. લેફ્ટ બાજુ લેવું હોય, સેન્ટર લેવું હોય અને રાઈટ બાજુ લેવું હોય. તો કેટલા પ્રકાર આવે મિત્રો? સાદો સિમ્પલ ભાષામાં જવાબ બી આવે 3. કેટલા આવે મિત્રો? 3. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધી. 25મો એમસીક્યુ પૂરો. 26મો એમસીક્યુ એમ કે છે કે ફોન્ટને સાઈઝને વધારવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? કે આપણે અક્ષર છે એ નાના હોય તો નાના અને મોટા કરવા માટે કીબોર્ડમાંથી કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કીબોર્ડ તમને આપેલું છે મિત્રો. તો કીબોર્ડમાં એક તો આ શિફ્ટ નો ઓપ્શન આવે છે. શું આવે છે? શિફ્ટ નો. બીજો તો એક કંટ્રોલ નો ઉપયોગ આવે છે અને બીજું આ જે છે આવી રીતે તમે કર્યું છે, આવી રીતે નિશાનીને કહેવાય ગ્રેટર ધેન. શું કહેવાય મિત્રો? ગ્રેટર ધેન. ગ્રેટર ધેન ને અક્ષરને મોટા કરવા માટે વપરાય. અક્ષર તમારા મોટા કરવા માટે વપરાય. અક્ષર મોટા એટલે શું થાય? ગ્રેટર ધેન. શું થાય મિત્રો? હજી એકવાર કહું છું, ગ્રેટર ધેન ની નિશાની આ છે, તેની ઊંધી નિશાની કઈ છે? તો કે આ. આને લેસ ધેન તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે મિત્રો? લેસ ધેન. તો આનાથી અક્ષર શું થાય? તો કે નાના થાય. સમજાણું મિત્રો? તો હવે તમને આન્સર તમને આવડી ગયો હશે. તો કે પહેલા આ દબાવવાનું કંટ્રોલ, બીજું તો કે શિફ્ટ દબાવવાનું, ત્રીજું શું દબાવવાનું? આ બે એક સાથે દબાવી રાખવાના અને પછી આપણે ગ્રેટર ધેન અક્ષર મોટા કરવા હોય તો ગ્રેટર ધેન ની નિશાની દબાવવાની. તો આન્સર શું આવશે? કંટ્રોલ પ્લસ શિફ્ટ અને પ્લસ ગ્રેટર ધેન. તો આ આન્સર આપણો આવશે એટલે કે સી આન્સર આવશે. સમજાઈ ગયું મિત્રો? 27મા ક્વેશ્ચનમાં આપણે આગળ વધી મિત્રો. ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, નોટ કરી લેજો.
ટેબલ ક્યાંથી ઇન્સર્ટ થાય છે? જે ટેબલમાં તમે ઘણું બધું વર્ક કરો છો, નાનાથી લઈને મોટા બધા માણસો ટેબલને અત્યારે યુઝ કરે છે. કેવી રીતે? તો કે રિઝલ્ટ એમાં બને, ટાઈમ ટેબલ બને, મોટા ઓફિસ વર્કમાં ટેબલનો ઉપયોગ થાય. તો કે ટેબલ આવે ક્યાંથી? મેઇન પ્રશ્ન એ છે, ટેબલ આવે ક્યાંથી? તમારો પ્રશ્ન છે એમાં જ તમારો જવાબ છે. ટેબલ ક્યાંથી ઇન્સર્ટ થાય છે? ઇન્સર્ટ એટલે મેં પહેલાના લેક્ચરમાં કીધું હતું કે ઇન્સર્ટ નો મિનિંગ થાય ઉમેરવું. શું થાય? ઉમેરવું. તો એક જાતનું આ શું છે? હોમ મેનુ. એટલે આપણે એડિટિંગ માટે બન્યું છે. કાંઈ બી તમારે ફોન્ટ વધારવા હોય, ઘટાડવા હોય તો એના માટે આ બન્યું છે. બરોબર? હવે ઇન્સર્ટ એટલે ઉમેરવું. તો આપણે શું ઉમેરવું છે? ટેબલ. ટેબલ ઉમેરવા માટે કેનો ઉપયોગ થાય છે? તો કે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ થાય છે. તમારો પ્રશ્ન છે તો એમાં જ તમારો જવાબ છે. તો ABCD માં કે ઇન્સર્ટ છે? તો કે હા, સી આન્સર છે, તો એમાં ઇન્સર્ટ આવી જશે. બરોબર? આ આપણો આન્સર થઈ ગયો. 27મો ક્વેશ્ચન પૂરો. 28માં આપણે આગળ વધશે મિત્રો. પેજ નંબર કીધું છે. પેજ નંબર કયા ટેબમાંથી નાખી શકાય? 50 પેજ હોય, આપણે ધારો કે 50 પેજમાં આપણે નીચે પેજ નંબર દર્શાવવા છે. પ્રિન્ટ આઉટ કરીને ત્યારે આપણે નીચે પેજ નંબર દર્શાવવા છે કે આ પહેલું પેજ છે, આ બીજું પેજ છે ને ત્રીજું પેજ છે. તો એવી રીતે તમારે પેજ નંબર બધા પેજમાં તમારે એડ કરવા હોય, ઉમેરવા હોય, તો એ કયા ટેબ એવું છે કે જેમાંથી આપણે પેજ નંબર ઉમેરી શકીએ? તો આપણે સીધો ને સાદો ક્વેશ્ચન છે, પેજ નંબર હંમેશા કેમાંથી ઉમેરી શકીએ મિત્રો? તો કે આપણે છે ઇન્સર્ટ માંથી ઉમેરી શકીએ. કેમાંથી ઉમેરવાનું કીધું છે? તો ઉમેરવાનું કયા ટેબમાંથી આવે? તો કે ઇન્સર્ટ. તો આમાં આન્સર શું આવે? ઇન્સર્ટ મેનુ. બરોબર? આશા રાખું છું તમને સમજાય છે મિત્રો. ધ્યાન દઈને સમજજો મિત્રો. 29મો ક્વેશ્ચન, લાઈન સ્પેસિંગ કરવા માટે ક્યાંથી બદલાય? લાઈનને આપણે સ્પેસ કરવી હોય, સ્પેસ એટલે જગ્યા આપવી હોય, લાઈનને તમે સ્પેસ કરો છો, બે લાઈન વચ્ચે આવું અંતર દેખાય છે તમને? જો મિત્રો, આ એક પેરેગ્રાફ, મિત્રો જોજો, ઇમેજમાં જોજો, આ એક પેરેગ્રાફ, આ બીજો પેરેગ્રાફ અને ત્રીજો પેરેગ્રાફ, આ બે વચ્ચે લાઈન સ્પેસિંગ છે? તો કે હા. લાઈન સ્પેસિંગ ક્યાંથી કરવામાં આવે છે? તો કે આપણે એડિટિંગ નું મેનુ કયું કીધું? હોમ મેનુ. હોમ મેનુમાં અહીંયા ઓપ્શન આવે છે લાઈન સ્પેસિંગ. તમે માઉસનું કર્સર અહીંયા રાખશો એટલે તમને ઇંગ્લિશમાં લખેલું હશે લાઈન સ્પેસિંગ. એમાંથી આપણે ભેગી કરી શકીએ લાઈનને અને છૂટી પણ પાડી શકીએ. આ બધા એના છૂટીના ઓપ્શન છે. તો કયા મેનુમાંથી આવે? તો કે હોમ ટેબમાંથી આવે. કેમાંથી આવે? હોમ ટેબ. મેનુ એટલે ટેબ. સમજાય છે મિત્રો? ચાલો 30મો ક્વેશ્ચનમાં આપણે આગળ વધી. પેજને ઓરિએન્ટેશન કેવા પ્રકારની હોય છે? હવે ઓરિએન્ટેશન કીધું છે મિત્રો. ઓરિએન્ટેશનનો સીધો ને સાદો મતલબ થાય, તમને હું કહી દઉં. ઓરિએન્ટેશન તમને ઇમેજમાં જોવા મળશે એટલે ખબર પડી જશે. બે પ્રકાર હોય છે. કેટલા પ્રકાર મિત્રો? બે પ્રકાર. એક તો પોર્ટ્રેટ અને બીજું છે લેન્ડસ્કેપ. ઓરિએન્ટેશન એટલે પેજ. પેજ તમારે ઊભું પેજમાં તમે લખો છો કે આડું પેજમાં લખો છો, એ તમને પેલા ખબર હોવી જોઈએ. કમ્પ્યુટર યુઝ કરતા હોય તો આપણે પેલા ઊભા પેજમાં લખતા હોય કે આડા પેજમાં લખતા હોય, આપણે જે પેજ ઉમેરવું હોય એ આપણે ઓરિએન્ટેશનમાંથી કરી નાખવાનું આવે. ઓરિએન્ટેશન કયા ટેબમાં આવે? તો કે પેજ લેઆઉટમાં આવે. કેમ આવે? પેજ લેઆઉટમાં. પેજ લેઆઉટની નીચે સીધું ઓપ્શન છે ઓરિએન્ટેશન. પેજ લેઆઉટની નીચે એનું ઓપ્શન છે ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશન ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે. કેટલા? બે પ્રકાર છે એના, પોર્ટ્રેટ અને બીજું છે લેન્ડસ્કેપ. પોર્ટ્રેટ એટલે ઊભું પેજ, લેન્ડસ્કેપ એટલે આડું પેજ. તમે ઇમેજ દ્વારા તમે જોઈ શકો છો મિત્રો. તો હવે તો તમને આન્સરની ખબર પડી ગઈ છે મિત્રો. કેટલા પ્રકાર છે? 1 2 3 4. તો કે બે પ્રકાર આવે મિત્રો. બે જવાબ આવે મિત્રો. સમજાઈ ગયું મિત્રો? આશા રાખું છું આજના લેક્ચરમાં તમને 21 થી 30 MCQ સમજાઈ ગયા હશે. તો સોલ્યુશન તમે જાતે કરજો મિત્રો. મારી મદદ જોતી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં હું આવીશ. અને કાંઈ બી તમને ડાઉટ હોય મારો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને એમાં ડાઉટ ક્લિયર કરવા માટે કમેન્ટ્સ કરો. જય હિન્દ મિત્રો.